પંચાયત ને તાલુકા પંચાયત લડવા માટે આપ આવ્યું છે મેદાનમાં, ત્યારે કેવા ઉમેદવારોને પસંદ કરશો અને ક્યાં એનું ક્વોલિફિકેશન છે, કેવા પ્રકારના આવવા જોઈએ? જુઓ, આજે તો હેતુ છે ખેડૂતોને એકત્રિત કરી, ખેડૂતોને સંગઠિત કરી. આજે સરદાર પટેલનો જન્મ જયંતિ છે, એટલે અત્યારે ભારોભાર જે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, વર્ષોથી થઈ રહ્યો છે, વર્ષોથી સહન કર્યો છે, પણ છેલ્લા 5 વર્ષથી સહન શક્તિની હદ વટાવી ત્યારે અમે સામે લડ્યા છીએ સરકારની સામે. અને કાંઠાના અમારા દરિયા કિનારાના ખેડૂતોને એની ખેતી અને એમનું પાણી બચાવ્યું છે. તો એ જ ખેડૂતોને ફરીથી જગાડવાની પણ જરૂર છે, કેમ કે આજે પણ હજી એ જ નિર્મા સિમેન્ટ કંપનીએ કબજો છોડ્યો નથી. એ જ આ સરકાર છે કે જે એની પાસેથી જમીન પાછી લઈ અને તળાવની જમીન તળાવમાં, ગૌચરની જમીન ગૌચરમાં પરત કરતી નથી. તો આ સરકારી તંત્ર અને સરકાર શાસન પદ્ધતિ સામે વાંધો છે અને ખેડૂતો અન્યાયનો ભોગ કાયમ બનતા આવ્યા છે. એટલા હેતુથી આજે સરદાર પટેલને યાદ કરી અને બધા જ ખેડૂતોને ગુજરાતભરમાંથી અહીંયા બોલાવ્યા છે. અને સાથે અમારા દિલ્હીના આમ આદમી પાર્ટીના આગેવાનો પણ અમારી સાથે છે. અમારા પ્રભારી ગુલાબસિંહજી પણ છે, ભગવંત માનજી પણ અહીંયા આવ્યા છે, અમારા હિન્દુસ્તાનીજી પણ અહીંયા આવ્યા છે. તો આજે ચૂંટણીનો અમારા હેતુ નહોતો. ચૂંટણીનું તો અમે જ્યારે આ સભાનો નિર્ણય કર્યો એના પછી એકાએક વહેલી ચૂંટણીની જાહેરાત કરવાની સરકાર અથવા તો ચૂંટણી પંચને ફરજ પડી હાઈકોર્ટના આદેશથી, અને એના કારણે આ મુદ્દો વચ્ચે આવ્યો છે. પણ અમે તો આજે ખેડૂતની સભા કરવા માટે જઈ રહ્યા છીએ. ખેડૂતની સભા માટે છેલ્લી ઘડીએ રાત્રે 12 વાગે મને કહેવામાં આવ્યું છે કે તમને મંજૂરી આપવામાં આવતી નથી, તમારે જેમ કરવું હોય તેમ કરો. આખરે મેં એમને કહ્યું કે જે કંઈ મુદ્દાઓ છે, આચારસંહિતા એનું અમે પાલન કરીએ છીએ. પાટીદાર આંદોલન, તો પાટીદાર આંદોલનનું કોઈ હરકત મહુવામાં નથી. મહુવામાં પાટીદારોની વસ્તી ખૂબ જૂજ છે અને આજ સુધીમાં કોઈ પણ એક આંદોલનનું કોઈ અટકચાળો બન્યો નથી. આચારસંહિતાના નિયમો અમે પાલન કરવા તૈયાર છીએ. બાજુમાં કતપર છે, એનો એક ઝઘડો છે, પણ એ તો જૂનો છે અને કોર્ટની મેટર ચાલી રહી છે. તો એમ છતાં અમારી મંજૂરી કયા કારણે રોકવામાં આવે છે? અને અમને વ્યાજબી રીતે મંજૂરી માંગી છે, 8 દિવસ પહેલાં માંગી, અને આખરી દિવસે રાત્રે 12 વાગે અમને ફાઇનલી કહેવામાં આવે છે કે તમને મંજૂરી આપવામાં આવતી નથી. તો એના માટે થઈને અમે આ લોકોને રોકી શકતા નથી. અમે સભા કરવા માટે જવાના જ છીએ, અમે સભા કરવાના છીએ, અને જે કંઈ અમારા ઉપર આફત આવે એ સહન કરવા માટેની શક્તિ અમને કુદરતે આપી જ છે. તો અમે અમારી શક્તિ પ્રમાણે આગળ વધશું અને એનો સામનો કરશું. અને પછીથી જે વાત આપે કદી કે ચૂંટણી માટે શું છે, તો ચૂંટણી જ્યારે આવશે, ચૂંટણી આવી ગઈ છે બરાબર છે, પણ આજનો દિવસ તો અમારો ખેડૂતોના આંદોલનની, ખેડૂતોની સભાનો દિવસ છે. ખેડૂતો જાગશે તો ગમે તેવી ચૂંટણીઓ આવશે એ અમે ભરપાઈ કરી લઈશું અને એને સારી રીતે સફળતાથી પાર પાડશું. તો આજના દિવસે ખેડૂત આંદોલન, ખેડૂત સભા, સરદારને યાદ કરીને